પાટણ જિલ્લાના હારીજ તાલુકાના નાણા ગામેથી આજે પ્રથમ વખત એક દિવસીય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। વહેલી સવારે 5 વાગે નાણા ગામેથી શરૂ થયેલી કાવડ યાત્રા સિદ્ધપુર પહોંચી સરસ્વતી નદીનું પવિત્ર જળ ભરીને પરત ફરી રહી છે। આ કાવડ યાત્રામાં આશરે 35 જેટલા કાવડીઓ જોડાયા છે। કાવડીઓ સાંજ સુધીમાં પવિત્ર જળ સાથે નાણા ગામે પહોંચશે। કાલથી શરૂ થતા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન આ જળથી નાણા ગામના મહાદેવ મંદિરમાં ભગવાન શિવનો જળાભિષેક કરવામાં આવશે। નાણા ગામેથી પ્રથમ વખત યોજાયેલી આ કાવડ યાત્રાને લઈને ગ્રામજનોમાં ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। કયા ગામેથી આ કાવડ યાત્રા કાઢવામાં આવી હતી? સિદ્ધપુરથી આવીએ છીએ અને નાણા ગામે જઈએ છીએ। નાણા ગામ એટલે કઈ છે? નાણા તાલુકો હારીજ જિલ્લો પાટણ। અમે આજે સવારે લગભગ 5 વાગે નીકળ્યા હતા ઘરેથી। સાંજ સુધીમાં નાણા પહોંચી જઈશું। એટલે કેટલા વર્ષથી તમે આ કાવડ યાત્રા નીકળો છો? અમે આ પહેલી વખત જ છે કાવડ યાત્રામાં લગભગ અમે 30-35 જણા છીએ।